માં બતાવે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારી આસપાસ કોણ લોકો છે, મારે આ કરાય ન કરાય, એની અત્યંત જાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના 2016માં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમને સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 8 decades of public life. એમાં 41 વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું, પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. નો કોન્ટ્રોવર્સી. આ શું કહેવાય? સ્વજાગૃતિ, અત્યંત સેલ્ફ અવેરનેસ. ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ. તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું, કંઈક આઈ થિંક પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો. પછી એમના હેલ્પે એમને હાથમાં ટીશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા. પછી 2 વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી, એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો. આ સ્વજાગૃતિ કહેવાય, અત્યંત સેલ્ફ અવેર. લે મને ખબર નહોતી, આવું બોલાય જ નહીં. કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં. લે મને કઈ ખબર નહોતી, લે એવું છે, લે આવું બોલે તો તું લેથી શરૂ કર ને વાક્ય, એટલે તારામાં કઈ લેવાનું છે જ નહીં અને તને કઈ દેવાનું નથી. You should be confident what you're talking, what you're meeting people, how you're expressing people around you. એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ. કેનેડાની પાર્લામેન્ટમાં 300-350 પાર્લામેન્ટ્સમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઊભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરે. સ્ટેન્ડિંગ ઓવેશન થયું. કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં 350 પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે. એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે. તમે અહમમાં આવી જાઓ, એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ. પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ. બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા, એટલે કે તમે ઊભા થાવ. એટલે કહ્યું કે સ્વામી એ તો તમારું નામ બોલાણું છે. સ્વામી કે તારા હાથમાં ઠાકોરજીની મૂર્તિ છે, જ્યાં મૂર્તિ છે ને ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનનું સન્માન છે, એમના લીધે આપણને બોલાવે છે, આપણું નથી. આ કોન્શિયસ રહેવું એ વખતે. અગેન ઇન વન લાઈન, કેનેડાની પાર્લામેન્ટમાં 350 એમપી તમારી સામે તમારા સન્માન માટે ઊભા થયા હોય અને પછી તમારી નામની જાહેરાત થાય, એ વખતે તમને આ કોન્શિયસનેસ આવી પોસિબલ જ નથી. અત્યંત સ્વજાગૃતિ. તમને અત્યારે બોલિવૂડના 5 નામ પૂછું એટલે તમે મને 10 આપશો. નાના નાના જ આંકડો બોલું છું, તમે વધારે આપશો પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું. હું તમને 5 ક્રિકેટરના નામ પૂછું એટલે તમે 25 આપશો. ચલો એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગૃત નાગરિક તરીકે કંઈ ખોટું, પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના 5 મિત્રોના નામ મને આપો તો તમારામાંથી 90% ફેલ થશે. એમ આઈ રાઈટ? ટેલ મી યસ ઓર નો. હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બધા હાથ ઊંચો કર્યો. તમે પેલું ન જાણો એવું નથી કહેતો. માહિતીના ભાગરૂપે એક જાગૃત નાગરિકના ભાવે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે કરવું જોઈએ. પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગૃત નથી? સેલ્ફ અવેર કેમ નથી? એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી. એ તો ફેમિલી કમ્સ ફર્સ્ટ. તમારા મંદિરમાં એક આવ્યા હતા એક ભાઈ અને એના નાના દીકરાને લઈને, આમ તો 12-13 વર્ષનો હતો, અર્લી ટીનમાં હતો. સાજી અમારા સંતોએ પૂછ્યું કે પિતાને કે કયા ધોરણમાં ભણે છે? તો પિતા કે બેટા કહેતો સ્વામીને કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? પિતાને ખબર જ નહોતી કયા ધોરણમાં ભણે. પછી મને સંતે પૂછ્યું કે કેટલા સબ્જેક્ટ ભણે છે, કેટલા વિષયો છે? કારણ કે સંતે ખબર પડી ગઈ એટલે સેકન્ડ ક્વેશ્ચન, કેટલા સબ્જેક્ટ ભણે? સ્વામી ઘણા બધા સબ્જેક્ટ ભણે છે. દિવાળી ઉપર પાછી બીજી ટેગલાઈન આપે છે, અલે તો ફાડી નાખે છે ને તું લઈ આવે છે. કે દિવાળી પર સબ્જેક્ટ બદલી ગયા જતા હોય ધોરણમાં.
જાગૃતિ નથી. 12 વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો. એના પિતા પણ એને લઈને મંદિરે અને સંતો પાસે આવેલા. સ્વામી આને કહો, આ 12 વર્ષનો છે બીડી પીવે છે. અમારા સંતે પૂછ્યું, તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો? નજરે જોયું, પૂછો ક્યારે? એટલે આ છોકરાનું મોઢું નીચું થઈ. બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે એમની સાથે વાત તો કરી, પણ પહેલા તમારી સાથે વાત કરી છે, તમે એક સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારેક ઘરમાં બેઠા અને સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ પી ગયો હોય, પેકેટમાં એક ના હોય, તમે આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ, ચોથો કાર્યક્રમ બાકી હતો, જાતે કરી લીધો. એ તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલી, એની હિંમત આવી ગઈ, ડગલા મંડાઈ ગયા, પાનના ગલ્લા તરફ એના ડગલા મંડાઈ ગયા. હવે છેલ્લો કાર્યક્રમ બાકી હતો, એને જાતે પૂરો કરી નાખ્યો. સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાનામાં નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન, મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે. According to Harvard study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે? તો કે એના માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસે. એક નાનો 2.5 વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલ્યો, લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું, આ મને લુચ્ચો કે છે? શી ખબર પડી કે એની માતા હતી એમ વાલમાં લુચ્ચો થઈ ગયો છું, તોફાની થઈ ગયો છું. અમને બાળકને કે તોફાની થઈ ગયો છું, નાના બાળક આમ વાલ ગયો છો, વાલ કરતા તોફાની થઈ ગયો છું, ભણતો નથી, લુચ્ચો થઈ ગયો છું, ખોટું બોલત. એમાંથી એને લુચ્ચો શબ્દ પકડાઈ ગયો તો પપ્પાને કહી દીધો. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ યુ આર એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર. તમે તમારા ફિલ્ડ વિશે બોલી શકો, આ વસ્તુની મને ખબર નહોતી, ઇટ્સ રોંગ. તમે તમારા ફેમિલી વિશે બોલી ના શકો કે આ તો મારી ધ્યાનમાં જ ગયું, ઇટ્સ રોંગ. એ સ્વજાગૃતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે BAPS માં 162 પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી. એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર નીકળો, પહેલા નંબર 8 હતો, હવે નંબર 48 છે. આબુથી માંડીને બોમ્બે સુધી દર 25-50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, પણ એ વોઝ ફુલ્લી સેલ્ફ અવેર. કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાઈ વાત કરી હતી, 40 વર્ષથી નજીક છું, કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં. That is self awareness. એક ત્રીજી સુંદર વાત છે, અને આપ્યો સમય છેલ્લી 5 મિનિટ બાકી છે, હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું. ના 9 વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો. સંતોને છૂટ ના આપી હું બોલવાની વધારે, કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ, ખાલી ઘડિયાળ સાથે નહીં. હા, દિવસ બદલાઈ જાય હમણાં અમે ચાલુ રાખીએ તો. હવે રાણા પરથી સ્વિચ પાડ્યા કરવાની, બીજું શું. હા બસ, એટલે 5 મિનિટમાં પૂરું કરું છું. તો ત્રીજો સરસ સદગુણ, કોઈક વખત ફરી મળશું ત્યારે હું એમ પણ એલાબોરેટ કરીશ, એનું ખાલી લિસ્ટ આઉટ કરી જાઉં છું. ત્રીજો મોટો સદગુણ છે an ability to face and use the suffering. જીવનમાં દુઃખ આવે ને એનો સામનો પણ કરી શકે અને દુઃખનો ઉપયોગ પણ કરી શકે. પોતાના ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવામાં, વ્યક્તિત્વ ગ્રો કરવામાં. દુઃખ આવે તો દુઃખ માની ના લે, સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે. આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને, એની પાસે આ નેક છે. એને કોઈ ગાળ દે ને, ગાળને પણ એ વોટ બેંકમાં આમ બદલી નાખે. એ નેક જોઈએ ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે. ચોથો સદગુણ લખ્યો છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય અ વિઝન. કંઈક જોવે ને, કંઈ પણ વસ્તુ જોવે ને, એમાંથી વિચાર આવે કે હું મારી કંપનીમાંનો ઉપયોગ કરી શકું, હું મારા વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું મારા કર્મચારીઓના વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું આમાંથી કંઈક સમાજને આપી શકું. કંઈ પણ જોવે, કંઈ પણ સાંભળે, આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કારણ કે ક્લેરિટી હોય એટલે એમાં પ્રતિબિંબિત તરત થાય. 2008ની સાલમાં પેરિસમાં એક હોટલમાં 2 મિત્રો ભેગા થયા.
આ સત્ય ઘટના હું તમને કહું છું. એક મિત્ર અમેરિકાથી આવેલો, એક મિત્ર ત્યાં પેરિસ હતો. 5 દિવસ અને વર્કિંગ વીક હતું. પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા. 6-8 મહિના પછી ભેગા થતા હતા. 2-2.5 કલાક બેઠા, વાતો-ચીતો કરી, જમ્યા કર્યા. બહાર આવે ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં. રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આ ક્યુ શેની છે? રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બહાર સખત બરફ વર્ષા ચાલે છે, હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર, ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે, અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ્ચ છે, એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે, અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવ્યા છે એ લોકોની આ ક્યુ છે. એમ કહીને રિસેપ્શનિસ્ટે બે યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર? એટલે કે વી હેવ કમ બાય કેબ. સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. એટલે બંને જણા પ્રેમથી ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ 2-2.5 કલાક આપણે અહીંયા બેસવાનું જ છે. આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? મોબાઈલ ખોલીએ, વોટ્સએપ ખોલીએ, કારણ કે સ્નોફોલ બાર હતો એટલે બીજું કંઈ ચાલવાનું તો થતું, ચાલતા જવાયું હતું નહીં. ચલો એનોય વાંધો નથી. કોઈ ઈમેલ ખોલે, 2-4 ઈમેલનો જવાબ આપવાનો હોય કરી આપે. કોઈ પણ ઉત્સાહિત આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, અને લોકો બધા ઓ આ ઇમોજી બધી આવવા માંડે લાગણીની. એમાંથી એક યુવાનને વિચાર આવ્યો, 26 વર્ષનો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં આ પરિસ્થિતિ થતી જ હશે. આનું નિરાકરણ છે કે હું આ લોકોને મદદ કરી શકું કે નહીં, અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આપણે તો બેસિક ના પડે ને વરસાદ, આપણે બંધ થાય નીકળીએ. એમાંથી બે જણાએ વિચાર કર્યો કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જ્યાં લોકો કેબને પ્રી ઓર્ડર કરી શકે. એ ચર્ચા ચાલી ટેકનિકલી. 2.5 કલાક પૂરા થઈ ગયા. કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ. પછી છૂટા પડ્યા. 2 દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો. ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. લોસ એન્જલસમાં 2-4 કેબમાં ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો, સફળ. 50-100માં કર્યો સફળ, 200-500માં કર્યો સફળ, 1000-2000માં કર્યો સફળ. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજની 3 મિલિયન એટલે 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. ઉબરનો જન્મ પેરિસમાં 2008માં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા 2 યુવાનો દ્વારા થયેલી છે. એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેની, જે ઉબરના માલિક, યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે, ઓછું નામ છે એનું, સાયલેન્ટ પાર્ટનર છે, એનું નામ ગેરેટ. તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ છે? ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સહેજ સાંભળે, કંઈક વાત આવે એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય. બહુ જ મોટો વિચાર આવી જાય. દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિઝન. પછી 5મો મુદ્દો લખે છે, 8 છે, હું લિસ્ટ આઉટ કરી જાઉં. 5મો મુદ્દો લખે છે, એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. ડાયગોનલ 180 ડિગ્રી બે જુદી દિશામાં બે વાત હોય ને એની વચ્ચે એને કનેક્શન દેખાય. આ બહુ સરસ મુદ્દો છે, ફરી કોઈ વખત આપણે વાત કરશું. પછી 6થો સદગુણ છે, an ability to cause as little harm as possible. ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને, સમાજને, પર્યાવરણને, એ એનામાં કુદરતી કુને હોય, કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે. 7મો અને 8મો મુદ્દો બહુ જ ભવ્ય છે, શાંતિથી સાંભળી લેજો. 7મો મુદ્દો છે એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ. કોઈ પણ વાત, પ્રોજેક્ટ, વિચાર, એને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે, ડીપમાં જઈ શકે, ફાઉન્ડેશન સુધી જઈ શકે. જ્યાં સુધી ફૂલ ક્લેરિટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં. અને 8મી વાત લખે છે, એન એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. માન્યતા અને ઢાંચા
ની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય મંદિર કર્યું હતું, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અત્યારેની અમે સિરીઝ ચલાવીએ છીએ, ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસિડેન્સ અમારી સામે કેસ કરે કે અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે. કેસ કોર્ટમાં ચાલ્યો, સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટીશ્રીએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવું. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે તમે સ્ટ્રેસમાં ના આવો. તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો, સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ. એમાં બે વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા, અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો. મારી પાસે જે રિસોર્સ હતા મેં બધા કામે લગાડી દીધા. હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવા. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, સી ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યાએ શોધવા માંડો. બીજી જગ્યાએ નિઝદીરમાં શોધી 1995 માં મંદિર પૂરું કર્યું. સ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ બધું ઇટાલી અને બલ્ગેરિયાથી આવે. આ તમારા વિષયની વાત છે એટલું કહું છું. કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્બલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે, ફાટી જાય. એટલે ત્યાંનું જ વાપરવું પડે. ત્યાંથી બધું કંડલા આવે યુરોપથી. કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં ગળાય, ત્યાંથી પાછું કંડલા આવે, કંડલાથી કન્ટેનર્સ ભરાઈને ઇંગ્લેન્ડ જાય. આ હું 95 ની વાત કરું છું. આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અને 26,000 નાના મોટા પીસીસ જીગસો પઝલની જેમ થાય અને એક પણ પીસનું રિજેક્શન નહીં. સિગ્મા 6 એવોર્ડ દેવો પડે એવો આ પ્રોજેક્ટ થયો. ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. માન્યતા વિરુદ્ધ, ઢાંચા વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. કોર્ટનો ઓર્ડર છે, સ્વીકાર્ય છે, માન્ય છે. બીજી જગ્યા શોધવા માંડ, ત્યાં કરવું છે અને કર્યું. અને જ્યારે કર્યું ત્યારે 1995 માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં 7 અજાયબી છે પણ 8મી અજાયબી છે. અને 2000ની સાલમાં મિલેનિયમ યરમાં ટોપ 100 આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ ઇંગ્લેન્ડ એમાં આને સ્થાન મળ્યું. પછી તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પ્રોજેક્ટ અમેરિકાની ધરતી ઉપર મોટા મોટા કર્યા, પણ માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ છે. એટલે એટલો બધો એ વ્યક્તિમાં વિલ પાવર હોય, એટલો બધો કોન્ફિડન્સ લેવલ હોય ને કે આ ના થઈ શકે ને, તું બોલ્યો ને તારા મોઢે નહીં થાય, હવે થશે. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. સામેવાળી વ્યક્તિ તમે કે આ ના થાય, હવે તું બોલ્યો છું ને નહીં થાય એટલે હવે તો થશે જ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. આમાં કોઈ અનીતિની ગેરકાયદે જવાની વાત નથી. નીતિ નિયમ અને કાયદામાં રહીને જ, પણ એ વિલ પાવરની વાત છે, કોન્ફિડન્સ લેવલની વાત. તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં, એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલીવેબલ ગ્રોથ છે. પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે, સારા માણસો આવે એટલે ગ્રોથ આવે, સરકારની સારી પોલિસીઝ આવે એટલે ગ્રોથ આવે. સિમ્પલ. પણ આ બધા ગ્રોથ કરતા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે ને એટલે ગ્રોથ વધે એવી દુનિયાની ટોપ 500 ફોર્ચ્યુન 500 કંપનીઝનો અનુભવ છે. એટલે છેલ્લી વાત કરીને પૂરી કરું. એન્ડ્રોન નામની એક કંપની હતી, પાવર સપ્લાય કરતી હતી, ઇન્ડિયામાં કામ કરવા આવેલી 90ના દાયકામાં. અને પછી ફરચામાં ગઈને એના ડિરેક્ટર્સ બધા જેલમાં ગયા. પછી રોબર્ટ કપલાને એની પર પુસ્તક લઈ, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એન્ડ્રોન. કારણ કે ફોર્ચ્યુન 500 કંપની, રાઇઝ એન્ડ ફોલ ઓફ એન્ડ્રોન. એન્ડ્રોનનો રાઇઝ અને પછી આ ફોલ કેમ. ખૂબ સંશોધન પછી રોબર્ટ કપલાના પુસ્તકમાં લખે છે કે તમારી કંપની નો ગ્રોથ એ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર આધારિત છે. કે તમારી પાસે એક ઓફિસ હોય, તમારી પાસે 5 કર્મચારી, તમારી પાસે થોડું ફંડ હોય, એ બધી તમારી ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ સ્થૂળ દેખાય એવી. મારી ઓફિસ આ રહી, અમારા 4 માણસો, અમારી પ્રોપર્ટી, જે આંખથી દેખાય ને એ બધી ટેન્જિબલ પ્રોપર્ટી કહેવાય. કોઈ પણ કંપનીનો ગ્રોથ, એનો વિકાસ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર છે. અને 62%, 100 માંથી 38 જાય એટલે 62,
62% ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર છે. ઇનટેન્જિબલ એસેટ્સ શું કે જે તમને આંખથી ન દેખાય. કર્મચારી સાથે તમારો વ્યવહાર એ સ્થૂળ આંખથી કદાચ તમે મૂલ્યાંકન ન કરી શકો. તમારી સદભાવના, માર્કેટમાં તમારી ક્રેડિટ, આ બધી ઇનટેન્જિબલ વેલ્યુઝ છે. તમારી નીતિમત્તા, પ્રામાણિકતા એ તમારી ઇનટેન્જિબલ એસેટ છે. એ સ્થૂળ રીતે દેખાય નહીં. લાંબા ગાળે લોકોનો અનુભવ થાય એ બધી વાત, પણ સ્થૂળ એ દેખાય નહીં, જેમ પેલી ટેન્જિબલ દેખાય છે. પણ 62% ગ્રોથનો આધાર ઇનટેન્જિબલ એસેટ છે અને ઓનલી 38% ટેન્જિબલ એસેટ છે. કારણ કે નીતિ નિયમ સિદ્ધાંત એ તમારી કોર વેલ્યુ છે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ. નીતિ નિયમ સિદ્ધાંત છોડો. હમણાં પરમ દિવસે અમે ત્યાં દમણમાં હતા, એક નેશનલ કોન્ફરન્સ હતી ટેક્સ કન્સલ્ટન્ટ્સની, અને દે વેર લાઈક રિફ્રેશર્સ કોર્સ ઓન જીએસટી. એટલે મેં કીધું જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે જો જીએસટી ને વફાદાર રહો તો એક બીજું જીએસટી ઉપરથી વળશે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ઇઝ ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ને વફાદાર એટલે ઉપરથી બીજું જીએસટી આવે, ગોડ સેવ ટેન્શન. સ્ટ્રેસ ના આવે. નીતિ નિયમ સિદ્ધાંત ચૂકશો ને તો પ્રશ્ન આવશે આવશે અને આવશે. એમાં બે મત નથી. જેને ક્રિકેટના બોલનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, ચમક વધારવાનો પ્રયત્ન કર્યો, ચમક ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? યસ ઓર નો? જેને જોડે બેંક જોડે ચેડા કરે બધે ભારત છોડવું પડ્યું કે નહીં? કોક લંડન જતા રહ્યા, કોક કેરેબિયન આઇલેન્ડ જતા રહ્યા. નીતિ નિયમ સિદ્ધાંતથી કોઈ મોટું નથી. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, 40 વર્ષનો અનુભવ હોય, મોટી કોર્પોરેશનના ચેરમેન હોય, તો તમને કઈ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે આમ રવિવારે સવારે ચા નો કપ લઈને બેઠા હોય, સન્ડે ટાઈમ્સ લઈને આમ કોલર ઊંચા કરો, પ્લગની સામે ઇલેક્ટ્રિક પ્લગ, કે તારી ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું, હું જીબી નો ચેરમેન છું અને 40 વર્ષ તો હું અનુભવી છું અને ચેરમેનની આંગળી, ધ્યાન રાખજે. એમ કહીને પણ તમે પ્લગમાં નાખો તો ત્યાં કઈ હાર તો નથી, તમારું સ્વાગત થવાનું છે? ચોંટાડી દે, મરી જાઓ. Electricity doesn't know your post, position and power. ઇલેક્ટ્રિસિટી તમારા પોસ્ટ, પોઝિશન, પાવરને ઓળખતી નથી. In the same way, ethics, norms and disciplines doesn't know your post, position and power. નીતિ નિયમ સિદ્ધાંતને તમારી પોસ્ટ, પોઝિશન, પાવરની ખબર જ નથી. જેમ ઇલેક્ટ્રિસિટીને ખબર નથી, તમને ચોંટાડી દે, હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય. હરબડી શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જાય. આખી નાખી યસ બેંક નો બેંક થઈ ગઈ. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તો તમારે 2 સહારા તૈયારમાં 4 વર્ષ રહેવું પડે. હજારો પરિવારના સહારા, અને તો પણ તિહારમાં 2 સહારા. 20,000 કરોડનો માણસ, 4 વર્ષ તિહારમાં 2 સહારા. કોઈ માની ના લેતા કે હું કરી આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે. અને તમારી લાઈન તો એવી છે જબરજસ્ત, એટલે બહુ જ ધ્યાન રાખવાનું. એટલે હું હસતા હસતા ઘણી વખત કરું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં 2 લગ્ન કરવા જોઈએ. એક લગ્ન જે પોતાના સ્પાઉસ સાથે કરે તે, અને બીજા લગ્ન એથિક્સ સાથે, નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એને વફાદાર રહેવાનું, નીતિમત્તાને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં જાય. નીતિમત્તા હશે ને, પૈસાદારને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળીને ચેલેન્જ કરી શકાય, કલાને ચેલેન્જ કરી શકાય, અનુભવને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્કને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ. અને ઓવર ધ યર્સ તમે ક્રેડિટ બાંધી હોય, ક્રેડિટ બાંધતા 40 વર્ષ થશે અને ક્રેડિટ ગુમાવતા 4 સેકન્ડ. ક્રેડિટ ગુમાવતા
4 જ સેકન્ડ થશે. એક ફોન કોલ ખોટો, એક નિર્ણય ખોટો, એક સહી ખોટી, એક ખોટું 7/12 માં નામ નખાવો એટલે ખોટા કાગળિયા નાખાવે ને અંદર ખોટો નામ નખાવે.